સુરત શહેરની અડાજણ પોલીસે એમડી ડ્રગ્સ સાથે એક આરોપીને ઝડપી પાડી. અડાજણ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો ગાંજો, ચરસ, ડ્રગ્સ વગેરે જેવી નશાકારક ચીજ વસ્તુઓનો વેચાણ કે હેરાફેરી ન થાય તેવા આરોપીઓને પકડવા માટે અડાજણ પોલીસની ટીમ જ્યારે અલગ અલગ ટીમો બનાવીને પેટ્રોલિંગમાં હતી ત્યારે સંયુક્ત બાતમીના આધારે અડાજણ વિસ્તારમાં ભોલાભાઈ પાર્ક સોસાયટી પાસે એક રિક્ષા ચાલક તથા તેમાંથી ડ્રગ્સનું વેચાણ કરનાર છે તે બાતમીના આધારે તાત્કાલિક પોલીસે ત્યાં રેડ પાડીને રિક્ષા ચાલક આવી જતા પોલીસના માણસો દ્વારા તેને કોર્ડન કરીને રિક્ષા ચાલકની અંગ ઝડપી કરતા તેની પાસેથી વેચાણ માટે એમડી ડ્રગ્સ કુલ 2.790 ગ્રામ જેની કિંમત ₹8,370, વિવો કંપનીનો મોબાઈલ ફોન નંગ એક કિંમત 10,000નો, એક રિક્ષા રજીસ્ટર નંબર GJ05BW6380 જેની કિંમત 75,000 મળીને રિક્ષાની પાછળની સીટ પર બેસેલ ઈસમની અંગ ઝડપી કરતા તેની પાસેથી વેચાણ માટે લઈ આવેલ એમડી ડ્રગ્સ કુલ 3.10 ગ્રામ જેની કિંમત 9,030 તથા તેની પાસેથી એક મોબાઈલ ફોન કિંમત ₹10,000 મળીને કુલ કિંમત ₹1,12,400ની મતાના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપીને એનડીપીએસનો કેસ કરીને અડાજણ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલ છે. પકડાયેલ આરોપીનું નામ છે મોહમ્મદ ઇમરાન ઇકબાલ અંસારી, ઉંમર 24, ધંધો રિક્ષા ડ્રાઇવિંગનો અને રહેવાસી સૈયદપુરા પમ્પિંગ સ્ટેશન પાસે સુરત અને આરોપી બે જામીર ઉલ્લા મત્તી ઉલ્લા અંસારી, ઉંમર 31, ધંધો પ્લમ્બરનો, રહેવાસી ગ્રાઉન્ડ ફ્લોર ગેડ તલાવડી બેંક ઓફિસ પાછળ સગ્રામપુરા સુરત અને વોન્ટેડ આરોપી અજુ પટેલ, રહેવાસી રાંદેર સુરત. પકડાયેલ આરોપી જમીરુલ્લા મતીઉલ્લા અંસારીનો સુરતના ખટોદરા અને રાંદેર પોલીસ સ્ટેશનમાં એક ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. હાલમાં અડાજણ પોલીસે એક ગુનાને ડિટેક્ટ કરેલ છે. રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.